ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ગામના એક 25 વર્ષીય યુવાનનું તળાવમાં ડૂબી જવાથી અકાળે અવસાન થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કેરવાડા ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા રણજીતસિંહ અરવિંદભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 25, આજે કોઈ કારણોસર ગામના તળાવમાં ડૂબ્યા હતા. યુવાન તળાવમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ કિનારે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી યુવાનને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે યુવાનનો જીવ બચાવી શકાયો ન હતો. ગ્રામજનોએ ભારે જહેમત બાદ રણજીતસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસ તપાસ અને કાર્યવાહી. બનાવની જાણ આમોદ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી, જરૂરી પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડી હતી. 25 વર્ષીય આશાસ્પદ યુવાનના મોતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને નવીનગરી સહિત સમગ્ર કેરવાડા ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે. આમોદ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.